હું સાયલા તાલુકાના લોયા ગામથી લાલજીભાઈ તેજાભાઈ અનુસૂચિત જાતિ ધરાવું છું. મારા ગામની અંદર 100 મત છે. એમાં 99 મત એવા છે કે જે ગામના ઓબીસી સમાજની સાથે સંકળાયેલા છે અને ડર પણ એ લોકોને પેદા કરેલ છે. અને હું એક જાગૃત નાગરિક છું અને અમારા સમાજને કોઈ પણ જ્ઞાતિ, કોઈ પણ વાંધો અથવા ડર પણ આપતા નથી. પણ એ સહમત હું છું ગામની સાથે. પણ જે અમારા ગામની અંદર અનુસૂચિત જાતિના સ્મશાનનો ઠરાવ, તેમાં મામલતદાર, ટીડીઓ, ડીડીઓ, કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર અથવા જિલ્લાના કોઈ પણ ભાજપ નેતા પણ પ્રોત્સાહન કરતા નથી અને કર્મચારી, તમામ કર્મચારી મિલીભગત છે. કારણ કે ભ્રષ્ટાચારની અંદર સરકારી કર્મચારી મિલીભગત છે. એમાં તલાટી હોય, સરપંચ હોય, મામલતદાર હોય, ટીડીઓ હોય, ડીડીઓ હોય, ડેપ્યુટી કલેક્ટર હોય અથવા જિલ્લા વિકાસ અધિકારી હોય કે કલેક્ટર હોય કે પછી સીએમઓ હોય, દરેક કર્મચારીને વારંવાર અરજી કરું છું. પણ અરજીનો કોઈ મિનિંગ આપતા નથી. કહેવાનો મતલબ એટલું જ છે કે આપણા તાલુકામાં, આપણી સમાજના, આપણી જ્ઞાતિના, આપણી પ્રવૃત્તિ પાસે કોઈ ટેકો આપેલ તેમ નથી. કેમ? ડર પેદા કરેલ છે. એટલે હું એક સક્ષમ માણસ હોવાથી, જાગૃત માણસ હોવાથી, મારો હક છે માંગવો, અધિકાર છે મારો, એને મતો અધિકાર આપેલ છે સંવિધાન. તો આપણે કોઈ સમાજનો ઉલ્લેખન નથી કરતો, કોઈ મારે સમાજ સાથે વિરોધ નથી. પણ જે વ્યક્તિ અંગૂઠા છાપ છે, અભણ છે, તેઓ લોકોને આપણે સમજાવવું પડે કે ભાઈ તમે લોકો આ સમાજને ટાર્ગેટ શું લેવા કરો છો અને એના મત અધિકારના કારણે તમે આ સરપંચ અથવા પદા ઉપર આવ્યા છો. તો તમને એટલું સમજવામાં આવવું પડે, ધ્યાન પણ તમને આવવું પડે કે સમાજ, કોઈ પણ સમાજ હોય, ગામની જ્ઞાતિ, કોઈ જાતિ ન દેખવું પડે. પણ 18 જ્ઞાતિને, કોઈ પણ સમાજને કામ હોય તો 100% સપોર્ટ કરવો પડે. કેમ? તેની પાસે કોઈ રૂપિયા, જમીન, મિલકત, મકાન નથી માંગતા. માત્ર એક ઠરાવ, સામાન્ય કાગળ, નાગરિક એક ઠરાવ માંગતા હોય છે. ઠરાવ આપવાથી સમાજનો વિકાસ થાય છે. એ જ્યારે મિટિંગ કરવામાં આવતી હોય ત્યારે અમારા ગામની અંદર 4 વર્ષની અંદર કોઈ પણ એજન્ટા, સભ્યો મિટિંગ કરેલ નથી. તેથી ખાસ નોંધ લેજો. સાયલા તાલુકાના, દરેક તાલુકાના, સુરેન્દ્રનગર જિલ્લાના મેજેસ્ટિક પાસે આ વિડીયો મોકલવા, તાલુકાના અથવા ડેપ્યુટી પાસે આ વિડીયો મોકલજો લીમડી, અને સાયલાના દરેક કર્મચારી પાસે આ વિડીયો મોકલજો. કારણ જ્યારે અરજી કરીએ છીએ, રૂબરૂ કરવા જઈએ છીએ તો કોઈ કર્મચારી આંખ બંધ કરી અને કાન બંધ કરીને સાંભળે છે, આવતા નથી. આવે તો એમની ખુરચ્યું હલવા લાગે છે. તો હું કાયદા અને કાનૂની પ્રમાણે લડત લડું છું. તો કોઈ કર્મચારીને તેલ રેડાય છે એટલા માટે આવતા નથી. જય ભીમ, જય નમો બુદ્ધાય. અને જે દલિત કાર્યકર્તા છે તે મને સપોર્ટ કરજો અને આ વિડીયો આગળ વધારજો. જય ભીમ, જય નમો બુદ્ધાય, જય સંવિધાન.